નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 23 જાન્યુઆરી 2026ને શુક્રવારનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો પરેશાની ભર્યો રહી શકે છે, તેથી સાવધાન રહો. આજનો દિવસ તમે ચિંતાઓ અને શારીરિક સમસ્યાઓ સાથે લડતા પસાર કરશો, પરંતુ તમે જાણો છો કે કેવી રીતે તમારી બુદ્ધિ, કૌશલ્ય અને કાર્યદક્ષતાના બળ પર કામ અને સંબંધોમાં સુમેળ બનાવીને દરેક પરિસ્થિતિને તમારા પક્ષમાં બનાવવી અને આ ગુણથી તમને સફળતા મળશે. વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે. આજે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ગાયને લીલો ચારો ખવડાવો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. તમારી લવ લાઈફને ખુશ કરવાનો પ્રયાસ કરશો. પોતાના પ્રેમી સાથે ઘણી વાતો કરશો, જેના કારણે આજે સંબંધ પણ મજબૂત થશે. ભાઈ બહેન સાથે સંબંધ સારા રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે અને સંબંધોમાં આત્મીયતા વધશે અને રોમાન્સ વધશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. વિદેશમાં રહેતા લોકોને થોડો સારો લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કરો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ લાભથી ભરેલો રહેશે. આજે તમને તમારા વિશ્વાસ રહેશે અને તમે કામને સારી રીતે સંભાળી શકશો, જેના કારણે તમારી પ્રગતિ થશે. કામના સંબંધમાં સારા પરિણામ મળશે અને પારિવારિક જીવન ખુશહાલ સાબિત થશે. પ્રેમ જીવનમાં તમે તમારી બૌદ્ધિક કુશળતાથી આજનો દિવસ સારો બનાવશો. કામના સંબંધમાં તમારે થોડું વધુ ધ્યાન આપીને કામ કરવું પડશે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચડાવવું. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના લોકો આજે કોઈ મિત્ર અથવા પાડોશી સાથે કોઈ ખાસ બાબત પર ચર્ચા કરી શકે છે, જેમાં તમે તેમનો અભિપ્રાય લઈને કામ કરશો. નોકરિયાત લોકોને ઉત્તમ પરિણામ મળશે અને તેમના કામમાં સફળતા મળતી જોવા મળશે. તેમનું કામ લોકોની નજરમાં આવશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો. તમે તમારા પ્રેમને ખૂબ સારી રીતે વ્યક્ત કરી શકશો. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. બાબતમાં લાભની અપેક્ષા રાખી શકે છે. વિવાહિત જીવનમાં તણાવ રહેશે. તમારા જીવનસાથી થોડો ગુસ્સે થશે, જેના પર તમારે ધ્યાન આપવું પડશે. પ્રેમીઓએ આજે સાવધાન રહેવું પડશે. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. કામના સંબંધમાં તમને સારા પરિણામ મળશે, તેથી ખર્ચ પણ વધશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. દિવસ લાભદાયક રહેશે. આજે તમે તમારી જાત પર ભરોસો રાખશો અને તમારામાં આત્મવિશ્વાસ અનુભવશો.
જેના આધારે આજે તમે જીતશો. નોકરિયાત લોકોને પણ આજે તેમની સમજણથી સારો ફાયદો થશે. વેપારી વર્ગને નવી ડીલ મળી શકે છે, પરંતુ આવક સારી રહેશે. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. દિવસ પરેશાનીપૂર્ણ રહી શકે છે. કોઈ પ્રકારની પારિવારિક ચિંતા તમને પરેશાન કરી શકે છે. તમને લાગશે કે આ સમય દરમિયાન તમને તમારા કામ માટે સારો પુરસ્કાર નહીં મળે અથવા તમારો પગાર ઓછો રહેશે. વિવાહિત લોકોનું લગ્ન જીવન સારું રહેશે, પરંતુ પ્રેમ જીવન જીવતા લોકો આજે તણાવની સ્થિતિમાં રહેશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. શુભ છે. આજનો દિવસ શુભ છે અને આજે તમારી આવકમાં વધારો થશે અને તમે તમારી આવકને આગળ કેવી રીતે વધારવી તે વિશે વિચારશો. લવ લાઈફ ખુશ રહેશે. તમે ખૂબ જ સર્જનાત્મક હશો અને તમારા પ્રિયજનને ખુશ રાખવા માટે કોઈ કસર છોડશો નહીં, જેનાથી સંબંધ મજબૂત થશે. પરિણીત લોકોનું જીવન સંતોષકારક રહેશે. તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે. તમારે તમારા સાથી કર્મચારીઓની કાળજી લેવી જોઈએ, કારણ કે તેઓ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુજીની પૂજા કરો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. આજે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો અને તેમાં વધુ વ્યસ્ત રહેશો, જેના કારણે તમે અન્ય ક્ષેત્રોથી થોડા દૂર રહી શકો છો. તમને મહેનતનું ફળ પણ મળશે અને તમારી આવકમાં વધારો થશે. જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો ત્યારે થોડું સમજી વિચારીને વાત કરો, કારણ કે આજે કોઈ વ્યક્તિ કોઈને કંઈક એવું કહી શકે છે જેનાથી તેમને ખરાબ લાગે. લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. તમે આજે લાંબા પ્રવાસની યોજનામાં વ્યસ્ત છો, પરંતુ યાદ રાખો કે મુસાફરી કરવાનો અત્યારે યોગ્ય સમય નથી. થોડો આરામ કરો અને યોગ્ય સમય આવે ત્યારે આ કામ કરો. નોકરી કરતા લોકોને ખૂબ સારા પરિણામ મળશે. વેપારી વર્ગ માટે પણ આજનો દિવસ સારો રહેશે. જો તમે મહેનત કરી રહ્યા છો નોકરી માટે, તો તે પણ સપનું પૂરું થવાની સંભાવના છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. દિવસ સામાન્ય છે. તમારે બિનજરૂરી ચિંતાઓથી મુક્તિ મેળવવી જોઈએ અને ભવિષ્ય વિશે વિચારવું જોઈએ, જેથી કરીને તમે સમસ્યાઓથી છુટકારો મેળવી શકો. સ્વાસ્થ્ય કોઈ કારણોસર નબળું રહેશે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો. કામના સંબંધમાં તમને સારા પરિણામ મળી શકે છે. તમારામાં વિશ્વાસ રાખો અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ લો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. બ્રાહ્મણને દાન કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, ઝ અને થ. દિવસ સારો છે.
આજે તમે તમારા વિવાહિત જીવનને ખુશ કરવામાં કોઈ કસર છોડશો નહીં. તેનાથી તમારા સંબંધોમાં રોમાંસ અને પરિચય વધશે. પ્રેમી યુગલ માટે આજનો દિવસ થોડો નબળો રહેશે, તો પણ તમારા પ્રિયને તમારા શબ્દો કહેવાનું સરળ રહેશે, જેનાથી પરસ્પર સમજણ વધશે. કામના સંબંધમાં તમને સારું કામ કરવાની તક મળશે અને તમારી પ્રશંસા પણ થશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.